નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતની અંદર જે વિકલ્પો પૂછાય છે એ વિકલ્પોની પ્રેક્ટિસ કરવાની છે। આ વિકલ્પોમાંથી ખાલી જગ્યા પણ પૂછી શકે, પ્રશ્ન પણ પૂછી શકે। તો આપણે આજે જે અલગ છે વિકલ્પો, એવા વિકલ્પોની ચર્ચા અહીંયા કરવાની છે। જે વિકલ્પ તમને અન્ય કદાચ ન પણ જોવા મળે અથવા ક્યાંય તમે જોયા હોય અને એનો જવાબ પણ તમને કદાચ ખબર ન હોય, તો એવા વિકલ્પોની આપણે આજે ચર્ચા કરશું। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તે સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ કરાવજો। તો ચાલો આપણે અભ્યાસ કરીએ વિકલ્પોનો। સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક। હવે આ કેવી રીતે જવાબ આવે છે? તો અહીંયા આપણું એક સૂત્ર છે, z એટલે બહુલક બરાબર 3m, m એટલે મધ્યસ્થ માઇનસ 2x બાર। આ રીતનું આપણું સૂત્ર છે। હવે બહુલકમાંથી એને શું આપણને માઇનસ કરવાનું કીધું છે? તો કે મધ્યસ્થ। એનો મતલબ કે z માઇનસ આપણે મધ્યસ્થ એટલે m કરશું। જો તમે ડાબી બાજુ મધ્યસ્થ માઇનસ કરો તો જમણી બાજુ પણ તમારે માઇનસ કરવો પડે, એટલે 3m હતું એમાંથી આપણે 1m માઇનસ કરશું, માઇનસ 2x બાર તો છે જ, એ તો રાખવાનું જ છે। તો આ z ના z એટલે બહુલક માઇનસ m એટલે મધ્યસ્થ બરાબર 3m માંથી 1m જાય તો કેટલા વધે? તો કે 2m વધે, માઇનસ 2x બાર એટલે કે 2 ગુણ્યા મધ્યક। હવે z માઇનસ m આપણે એમનેમ રાખવાનું છે બરાબર। આ બંનેમાં તમને કોમન શું દેખાય છે? તો કે 2, માટે આપણે 2 ને કોમન કાઢી લેશું। તો 2 કોમન કાઢી લઈએ તો વધ્યું શું? તો કે વધ્યું m માઇનસ x બાર। આનું તમે ગુજરાતી કરો એટલે ખબર પડી જશે। z એટલે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર, અહીંયા ખાલી જગ્યા હતી, કૌંસની અંદર તમે અહીંયા જોઈ શકો છો મધ્યસ્થ માઇનસ મધ્યક। તો આ મધ્યસ્થ માઇનસ મધ્યક, તો આગળ શું આવ્યું? તો કે 2, માટે જવાબ આવશે આનો 2। તો 2 જવાબ આવશે પહેલા વિકલ્પનો, બરાબર યાદ રાખજો। હવે બીજા વિકલ્પની આપણે વાત કરીએ। અંગ્રેજીના 26 મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતા તે સ્વર હોય એની સંભાવના ખાલી જગ્યા થાય। તો અંગ્રેજીમાં ટોટલ મૂળાક્ષર 26 છે, એનો મતલબ કે આપણે છેદમાં તો 26 આવશે જ। હવે સ્વર કેટલા? તો આપણે ખબર છે કે a, e, i, o અને u, આ 5 સ્વર છે, a, e, i, o, u। આપણે ગુજરાતીમાં યાદ રાખવા માટે a, i, o, u, a, i, o, u। તો અહીંયા 5 સ્વર છે, એનો મતલબ કે 5 ના છેદમાં ટોટલ અક્ષર કેટલા? તો કે 26, માટે 5 ના છેદમાં 26 એનો જવાબ છે એ આવશે, બરાબર યાદ રાખજો। 5 સ્વર છે અને ટોટલ મૂળાક્ષર 26 છે, એટલે 5 ના છેદમાં 26। ત્રીજો વિકલ્પ છે, 2 મિત્રોનો જન્મ ઈસવીસન 2000 થયો હતો, તે મિત્રોનો જન્મદિવસ સમાન હોય એની સંભાવના ખાલી જગ્યા થાય। હવે તમને ખબર હશે કે 2000ની જે સાલ છે એ લીપ વર્ષ હોય, 4 વર્ષનો ગાળો છે, 2000, 2004, 2008, 2012, 2016, 2020, આ બધા લીપ વર્ષ હતા। અને લીપ વર્ષની અંદર ટોટલ દિવસની સંખ્યા 366 હોય, બરાબર યાદ રાખજો। લીપ વર્ષની અંદર ટોટલ 366 દિવસ હોય, તો એનો મતલબ એવો થયો કે છેદમાં 366 આવશે। બીજું, બંને મિત્રોનો જન્મદિવસ સમાન છે એટલે એક જ દિવસે છે, માટે દિવસ 1 આવશે, એટલે 1 ના છેદમાં 366 આવશે, 1 ના છેદમાં 366। ત્યાર પછી જો y બરાબર px માઇનસ 2 ની રેખા બિંદુ 3, 2 માંથી પસાર થતી હોય તો p ની કિંમત કેટલી થાય? તો હવે આપણે શું કરવાનું? y બરાબર px માઇનસ 2 લખી નાખો। આ જે બિંદુ છે એ ઉકેલ ગણાય, એમાં પહેલી કિંમત હોય એ x ની હોય, બીજી કિંમત છે એ y ની હોય। તો આપણે y ની જગ્યાએ 2 મૂકશું
બરાબર પી ના પી, એક્સની જગ્યાએ આપણે 3 મૂકશું -2. હવે આપણે પી ની કિંમત જોઈએ છે એટલે -2 અહીંયા છે એને આ બાજુ લઈ જઈએ તો કેવા થાય તો કે પ્લસ થાય. તો આપણે હતા કેટલા તો કે 2 હતા, સામેથી +2 આવ્યા બરાબર પી ગુણ્યા 3 એટલે કે 3p. તો 2 ને 2 કેટલા થાય તો કે 4 બરાબર 3p. તો 3 ગુણે સામે જાય તો શું થાય તો કે ભાગે, તો 4/3 બરાબર p. 4/3 બરાબર p. તો જવાબ આવશે 4/3. 4/3 જવાબ આવશે. ત્યાર પછીનો વિકલ્પ 5મો છે એ જોઈએ. ખૂબ જ અગત્યનો છે અને બહુ જ ઓછી જગ્યાએ તમને જોવા મળશે. જો આવો વિકલ્પ પૂછાય તો શું જવાબ આવે એ આપણે જોઈ લઈએ. વિકલ્પ છે n અવલોકનોનો મધ્યક x બાર છે. જો પ્રથમ અવલોકનમાં 1 ઉમેરીએ, બીજામાં 2 ઉમેરીએ અને તે જ પ્રમાણે દરેક અવલોકનમાં ઉમેરો કરીએ તો નવા જે અવલોકનો છે એનો મધ્યક કેટલો થાય. આમાં યાદ રાખજો દરેકમાં પહેલામાં 1, બીજામાં 2, ત્રીજામાં 3, આમ દરેક અવલોકન જેટલા પણ છે n અવલોકન છે, યાદ રાખજો n એટલે અસંખ્ય કહી શકીએ. તો દરેકમાં કંઈક ને કંઈક ઉમેરવાનું છે. તો નવા અવલોકનોનો મધ્યક શું મળે એ પહેલા આપણે જોઈ લઈએ. તો સામાન્ય રીતે આપણે મધ્યક બરાબર સિગ્મા xi છેદમાં સિગ્મા fi, અથવા તો આપણે એને n કહીએ છીએ તો હું અહીંયા n લખી નાખું. હવે નવો મધ્યક જ્યારે શોધવાનો હોય ત્યારે આપણે શું કરવાનું છે કે દરેક અવલોકનમાં 1 ઉમેરવાનો છે. એટલે પહેલામાં 1, બીજામાં 2, ત્રીજામાં 3. એનો મતલબ કે આપણે 1 + 2 + 3 વત્તા કરતા n સુધી ઉમેરવાનું છે. તો આ બધા આટલો તો સરવાળો હતો જ આપણો, એ ઉપરાંત બીજો સરવાળો પણ આપણે ઉમેરવાનો છે. તો પહેલી વાત એ કે નવો મધ્યક બરાબર યાદ રાખજો, નવો મધ્યક બરાબર મૂળ મધ્યક પ્લસ જેટલો આપણે સરવાળો આવે એટલો એમાં ઉમેરવાનો છે. પેલા બરાબર યાદ રાખજો, નવો મધ્યક બરાબર મૂળ મધ્યક પ્લસ આપણે જેટલું ઉમેરવાનું હોય એટલું ઉમેરવાનું છે એમાં. તો 1 થી n સુધીનો જે સરવાળો છે એ મેં 5મા ચેપ્ટરમાં શીખવાડ્યું હતું. આપણે 1 થી n સંખ્યા સુધીનો જે સરવાળો છે એ મેળવવાનું સૂત્ર Sn બરાબર n+1/2. એનો મતલબ કે આપણે દરેક અવલોકન જે હતા એમાં 1, 2, 3 એમ n સુધી ઉમેરીએ તો ટોટલ આપણે આટલું ઉમેરવું પડે. હવે આપણે નવો મધ્યક શોધવાનો છે તો એના માટે આ આપણને જે ઉમેરવાનું છે એ મળ્યું. હવે આમાં આપણે સિગ્મા x શોધવો પડે. તો સિગ્મા xi બરાબર અહીંયા n ભાગે સામે જાય તો ગુણે, એટલે x બાર એને ગુણ્યા n, x બાર એને ગુણ્યા n. મતલબ કે આપણે આટલો સરવાળો પહેલા હતો એમાં આટલું ઉમેરીએ અને પછી આપણે એને ભાગી નાખીએ સંખ્યા વડે તો આપણને નવો મધ્યક મળે. તો હું તમને ફરીથી સૂત્ર લખીને સમજાવી દઉં. તો નવો મધ્યક બરાબર નવો સરવાળો ભાગ્યા n. બરાબર યાદ રાખજો, નવો સરવાળો મતલબ જૂનો સરવાળો કેટલો હતો તો કે આપણે હમણાં જ એક સિગ્મા xi બરાબર x ગુણ્યા n એટલે કે xn આપણે લખ્યું, x બાર n છે, પ્લસ જે ઉમેરવાનું થયું એ કેટલું ઉમેરવાનું થયું કે n+1 એને ભાગ્યા 2. એને ભાગ્યા આપણે n, અહીંયા 2 ભલે એમને એમ રહ્યા, એને આપણે અત્યારે કંઈ નથી કરવું. હવે ઉપરમાંથી n તમે કોમન કાઢી શકો. તો n તમે કોમન કાઢી લ્યો, વધે કેટલું તો કે x બાર પ્લસ n+1/2 એ બધાના છેદમાં n. તો અહીંયા n ઉડી જાય તો વધે કેટલું તો કે x પ્લસ n+1/2. આ રીતે આપણો જવાબ આવશે. યાદ રાખો, નવો મધ્યક બરાબર નવો સરવાળો ભાગ્યા n. નવો
સરવાળો, એમાં જૂનો સરવાળો આપણી પાસે xn સિગ્મા xi એટલે સરવાળો xn હતો, અને દરેકમાં 1 2 3 એમ ઉમેરતા જઈએ તો n+1 ભાગ્યા 2 જેટલો મળે, એમાંથી આપણે n ઉડાડી દઈએ તો આટલો સરવાળો આપણને મળશે. તો અહીંયા વિકલ્પ છે x+n+1 ભાગ્યા 2. હવે એના પછીનો જોઈએ પ્રોબેબિલિટી, જેને આપણું ગુજરાતી થાય સંભાવના. તો પ્રોબેબિલિટી શબ્દના અક્ષરોમાંથી આપણે એક અક્ષર પસંદ કરવામાં આવે તો એ સ્વર હોય એની સંભાવના કેટલી. હવે આમાં સ્વર કેટલા, તો કે 1 ઓ, એ, આ 3 અને આ 4, 4 અક્ષર આમાં સ્વર રહેલા છે. ટોટલ કેટલા અક્ષર છે, તો બધામાં 11 જ છે, નીચે છેદમાં એટલે 11 જ છે. તો 4ના છેદમાં 11 આવશે, કારણ કે પ્રોબેબિલિટી શબ્દમાં 4 સ્વર આવેલા છે, માટે 4ના છેદમાં 11 આવે. ત્યાર પછી 7મો વિકલ્પ છે લોટરીની 1000 ટિકિટોમાં કુલ 50 ઇનામ છે. યાદ રાખજો 1000 ટોટલ છે, એમાં ઇનામ 50 છે. મનીષે તે લોટરીની એક ટિકિટ ખરીદેલ હોય તો તેને ઇનામ મળે એની સંભાવના ખાલી જગ્યા છે. મતલબ કે ટોટલ 1000 એ છેદમાં આવશે અને ઇનામ છે 50, તો 50 ભાગ્યા 1000, પેલા તો 0 ગયો, 5 એકા 5, 20 50 100 એટલે 1ના છેદમાં 20 જવાબ આવશે. બરાબર યાદ રાખજો, 50ના છેદમાં 1000 એટલે 1ના છેદમાં 20 કહેવાય, તો 1ના છેદમાં 20 જવાબ આવશે. 8મો છે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા કેટલા થાય, તો કે 1 નિત્યસમ છે. sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1. હવે 9મો વિકલ્પ જોઈએ સિગ્મા fi xi બરાબર 1254 અને સિગ્મા fi 50 આપ્યા હોય તો મધ્યક કેટલો, તો આપણે મધ્યક બરાબર સિગ્મા fi xi એના છેદમાં સિગ્મા fi, આ તો આપેલું જ છે આપણને ડાયરેક્ટ. એનો મતલબ કે 1254 એને ભાગ્યા 50. તો જો તમે 1254 ને 50 વડે ભાગશો તો 25.08 આવશે. એટલે ભાગાકાર આપણે એ નથી કરતા, પણ તમે ભાગીને જોઈ લેજો, 25.08 જવાબ એનો આવશે. તો અહીંયા સીધું સૂત્ર મૂકી અને આપણે કિંમત મૂકવાની છે, તો આવી રીતે પણ ઘણીવાર પૂછાયેલું છે. ત્યાર પછી 10મો છે p ઓફ x બરાબર x ઘન વત્તા 2x વર્ગ વત્તા 3x વત્તા 4 માં x બરાબર -1 માટે મૂલ્ય, મતલબ કે જ્યાં x હોય ત્યાં -1 મૂકવાનું છે. તો પહેલા છે -1 નો ઘન વત્તા 2 -1 નો વર્ગ વત્તા 3, x ની જગ્યાએ -1 અને વત્તા 4. આપણે જોઈએ શું આવે છે, -1 નો ઘન -1 જ થાય, વત્તા અહીંયા -1 નો વર્ગ +1 થાય, એટલે કે 2 એકુ 2 આવે. અહીંયા વત્તે ઓછે ઓછા -3 અને વત્તા 4, વત્તા વત્તાનો સરવાળો ઓછા ઓછાનો સરવાળો આપણે કરીએ તો અહીંયા વત્તા કોણ કોણ છે, તો કે 2 અને 4, 4 વત્તા 2 એટલે કેટલા થાય, તો કે 6, અને ઓછે ઓછે વત્તા 3 ને 1 4, તો 6 - 4 એટલે કેટલા આવે, તો કે 2. તો હવે આપણે એનો જવાબ જોઈ લઈએ કેટલો આવે છે. તો વિકલ્પમાં જવાબ આપેલો હશે, આપણે 2 આવે છે અત્યારે, વિકલ્પ 2 છે કે નહીં જોઈ લેવાનું. જ્યાં x હોય ત્યાં -1 મૂકશો એટલે તમને એની કિંમત મળી જશે. તો વિકલ્પમાં 2 છે એટલે કે C જવાબ આવશે. C બરાબર 2 છે તે જવાબ આપણો આવશે. પાસા ઉપરના કુલ અંકોની સંખ્યા કેટલી હોય, તો જો કે સાવ સરળ છે. પાસા ઉપર ટોટલ 6 સંખ્યા હોય છે. પાસા ઉપરના કુલ અંકોની સંખ્યા કેટલી હોય, તો કે 6 હોય. હવે 12મો, સરખી રીતે ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું આપણે પસંદ કરીએ તો એ કાળા રંગનું હોય. હવે પેલા ખાસ યાદ રાખજો, અહીંયા કાળા રંગ અને કાળી, મેં આ ચેપ્ટર સમજાવ્યું ત્યારે કીધું હતું, કાળા રંગના, બરાબર યાદ રાખજો, કાળા રંગના 26 પત્તા હોય. કેમ કે 13 કાળીના અને 13 ફૂલીના, 13 કાળીના અને 13 ફૂલીના, કારણ કે ફૂલી પણ કાળા રંગની હોય અને કાળી તો કાળા રંગની હોય જ, એટલે ટોટલ 26 પત્તા કાળા રંગના થાય. જો કાળીનું કીધું હોત, કાળીનું તો 13 આવે, કાળા રંગનું એટલે 26, તો 26 અને ટોટલ પત્તા કેટલા, તો કે 52. તો 26 એકા 26, 26 દુ 52, એનો મતલબ કે 1/2 જવાબ આવશે અહીંયા. તો અહીંયા 1/2 એની સંભાવના આવે.
ત્યાર પછી 13મો, ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો અહીંયા આપેલા છે. મધ્યસ્થ 16 હોય તો x શોધો. આ દાખલા બોર્ડની અંદર પણ આવી રીતે પૂછાયેલા છે. તો હવે આપણે શું કરીએ એ જુઓ. તો સૌથી પહેલા આપણે મધ્યસ્થ બરાબર, હવે આ સંખ્યા ગણો 1 2 3 4 5 6 અને 7. જો 7 સંખ્યા હોય તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે n+1/2 મૂ અવલોકન. અહીં ચડતા ક્રમમાં છે એટલે આપણે ગોઠવવાની જરૂર નથી. તો અહીંયા આપણે ગણ્યા 2 4, 1 મિનિટ, x-2 ભેગા છે, સોરી, 1 2 3 4 5 અને 6. તો બેકી સંખ્યા થશે. 1 મિનિટ, x-2 ભેગા છે એટલે બેકી સંખ્યા થાય તો સૂત્ર આપણે બદલવું પડશે. હું અહીંયા જ તમને ગણતરી કરાવી દઉં. અહીંયા 6 અવલોકન છે, 1 2 3 4 5 અને 6. માટે 6 અવલોકન હોય તો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર છે n/2 મું અવલોકન. હું અવલોકનને લખું છું, પ્લસ n/2 + 1 મું અવલોકન એને ભાગ્યા 2. હવે અહીંયા અવલોકનની સંખ્યા આપણને મળી 6 એટલે 6/2 મું અવલોકન પ્લસ 6/2 + 1 મું અવલોકન એને ભાગ્યા 2. હવે 6/2 એટલે ત્રીજું થાય. હંમેશા યાદ રાખજો, ત્રીજું અવલોકન પ્લસ 6/2 એટલે 3, 3 + 1 એટલે 4. હંમેશા અહીંયા જે આવે એના કરતાં અહીંયા એક વધારે જ આવે, એટલે કે 3 પછી 1 એટલે ચોથું અવલોકન. હંમેશા યાદ રાખજો, અહીંયા જે આવ્યું હોય એના કરતાં એક વધારે આવે અહીંયા, એને ભાગ્યા 2. હવે અહીંયા તમારી પાસે જુઓ તમે રકમની અંદર આપણને x-2 અને x, અહીંયા તમે જુઓ આ પહેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. તો ત્રીજું અવલોકન જે છે એ x-2 છે અને ચોથું અવલોકન x છે. એ ઉપરાંત આપણને મધ્યસ્થ અહીંયા આપ્યો તો 16, એટલે આપણે અહીંયા અત્યારે 16 લખી નાખીએ અને હવે આપણે ગણતરીમાં મૂકીએ તો આ 16 ના 16 એને ગુણ્યા અહીંયા 2 લખી નાખીએ આપણે, કેમ કે અહીંયા ભાગે સામે જાય તો ગુણે એટલે ગુણ્યા 2. ત્રીજું અવલોકન હતું x-2 વત્તા ચોથું અવલોકન હતું x. હવે આપણે 16 દુ 32, આ -2 છે એને આ બાજુ લઈ આવીએ તો એ પ્લસ થાય એટલે +2 બરાબર વધ્યું કેટલું, તો કે x + x એટલે કેટલા થાય, તો કે 2x. હવે 32 + 2 એટલે 34, 34/2 બરાબર x. તો x બરાબર 17 આવશે. 34 ના અડધા 17. તો હવે આપણે વિકલ્પમાં જોઈ લઈએ 17 છે કે નથી. તો અહીંયા તમે જોઈ શકો છો C બરાબર 17 વિકલ્પ આપેલો છે. હવે 14મો, જો 2 સિક્કાને એક સાથે ઉછાળતા છાપ મળે તે ઘટનાની સંભાવના કેટલી? હવે 2 સિક્કાને એક સાથે ઉછાળતા છાપ મળે, બરાબર યાદ રાખજો, તો એ ઘટનાની સંભાવના કેટલી છે? પહેલા તો 2 સિક્કાને આપણે ઉછાળીએ તો આપણે HT એટલે કે છાપ છાપ, છાપ કાંટો, કાંટો છાપ અને કાંટો કાંટો એટલે કે ટોટલ 4 પરિણામ મળે. એમાંથી છાપ મળે એ ઘટનાની સંભાવના. હવે કેટલી છાપ એવું નથી કીધું, પણ આપણે એને એક છાપ ગણીએ, ખાલી છાપ જ કીધું છે એટલે 2 છાપ કેમ નથી કીધું. તો અહીંયા આપણે 2 છાપ મળે છે, એક એક મળતી હોય એવી 2 છાપ છે, એટલે ટોટલ 4 અવલોકનમાંથી 2 અવલોકન છાપ મળે એવા છે. એનો મતલબ કે 2 એકુ 2 અને 2 દુ 4 એટલે કે 1/2 આવે, 1/2 આવે. બીજું કે અહીંયા વિકલ્પ પણ ચેક કરી શકીએ આપણે. જો ખાલી છાપ, બધી છાપની વાત કરી હોય આપણને, તો અહીંયા 3 અવલોકન મળે, તો 3/4 પણ આવી શકે, પણ અહીંયા એવો વિકલ્પ આપણને આપ્યો જ નથી, એટલે આપણે 2 છાપ જ લીધી, કારણ કે છાપ મળે એટલે એક છાપ વાળો જ અર્થ અહીંયા લીધેલો છે આપણે. ખાસ યાદ રાખજો, એક છાપ હોય એવું જ લીધું છે. પણ જો 3/4 વિકલ્પ હોય તો તમે પહેલો વિકલ્પ પણ લઈ શકો છો એમાં. હવે 15મો જે વિકલ્પ છે એની વાત કરીએ. તો
તો પી ઓફ એ બરાબર 0.123 હોય તો પી ઓફ એ ડેશ એટલે કે પૂરક ઘટના. તો આપણે ખબર છે કે પી ઓફ એ વત્તા પી ઓફ એ ડેશ બરાબર 1 થાય. એનો મતલબ કે આપણે જ્યારે પણ પી ઓફ એ ડેશ કે પી ઓફ એ શોધવાનું હોય આ કિંમતને 1 માંથી બાદ કરી નાખવી. 1 માંથી બાદ કરી નાખવાની છે. તો હવે 1 માંથી આપણે બાદ કરીને જોઈએ તો 1 પછી પોઈન્ટ, કારણ કે 1 છે એટલે પોઈન્ટ 1 2 અને 3 શૂન્ય એટલે મૂક્યા કે પોઈન્ટ પછી 3 છે. તો 0.123 આપણે માઇનસ કરશું. અહીંયા 10, અહીંયા 9, અહીંયા 9 અને અહીંયા 0. 10 માંથી 3 જાય તો 7, 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 1 જાય તો 8 અને 0 માંથી 0 જાય તો 0. 877 જવાબ આવે છે, જે અહીંયા વિકલ્પમાં આપણે આપેલું છે 877 એટલે કે સી વિકલ્પ એનો જવાબ આવશે. ત્યાર પછીનો વિકલ્પ છે 3, 4 એ સમીકરણ 8x - 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k શોધો. આગળ આપણે p શોધ્યો તો એની જેમ જ અહીંયા 8x - 3y બરાબર k છે. હવે આપણે શું કરશું કે અહીંયા જે કિંમત છે પહેલી હોય x ની બીજી હોય y ની, તો 8 ગુણ્યા 3 માઇનસ 3 ગુણ્યા y ની કિંમત 4 બરાબર k. તો 8 તેરી 24, 4 તેરી 12 બરાબર k. તો 24 માંથી 12 જાય તો 12 બરાબર k, એટલે કે k બરાબર 12 કિંમત આવશે. k બરાબર કેટલી કિંમત આવશે તો કે 12. તો આપણે વિકલ્પ જોઈ લઈએ 12 આવે છે કે નહીં. તો એની અંદર પણ સી વિકલ્પ છે, તમે અહીંયા જોઈ શકશો સી બરાબર 12 છે. બરાબર યાદ રાખજો, 24 માંથી 12 જાય તો 12. અહીંયા પહેલી હોય x ની કિંમત બીજી હોય y ની મૂકી દેજો એટલે મળી જશે. પછી બહુલક z બરાબર 60 અને મધ્યક 30 આપ્યો હોય તો મધ્યસ્થ શોધો. આવો કોઈ પણ વિકલ્પ પૂછી શકે, પણ એક વાત બીજી યાદ રાખજો કે જ્યારે માનો કે આ 60 છે, આ 60 આપ્યો હોય તો આનો જવાબ પણ 60 જ આવે. યાદ રાખજો, જો આ 3 કિંમતમાંથી કોઈ પણ 2 કિંમત સરખી હોય તો ત્રીજી એટલી જ હોય. પણ અહીંયા આપણે ગણતરી કરવાની છે. આ સૂત્ર યાદ રાખજો, z બરાબર 3m - 2x બાર. આમાં જેની કિંમત આપણને આપી હોય એ મૂકી દો. તો z એટલે કે બહુલક 60 આપેલો છે, મધ્યસ્થ શોધવાનો છે એટલે 3m એમને -2 ના 2, x ની કિંમત પણ 30 છે અહીંયા x બારની. તો 30 દુને આ કેટલા થાય તો કે 60. 60 કેવા છે તો કે માઇનસ. તો આ બાજુ 60 હતા અને આ -60 આ બાજુ આવે તો કેવા થાય તો કે +60 બરાબર 3m. હવે 60 દુ 120 ભાગ્યા 3 બરાબર m. 120 ને 3 વડે ભાગીએ તો આપણને 40 મળશે. તો અહીંયા જવાબ 40 આવવો જોઈએ, એટલે કે મધ્યસ્થની કિંમત છે એ 40 હોવી જોઈએ. આપણે વિકલ્પમાં તમે જોઈ શકશો બી વિકલ્પ છે એ 40 છે, માટે જવાબ આવશે બી 40. 18મો છે એક પાસાને એક વખત ફેંકતા શક્ય પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે. એક પાસાને એક વખત ફેંકતા શક્ય પરિણામો કેટલા હોઈ શકે? તો અહીંયા 6 પરિણામ હોઈ શકે, શક્ય પરિણામો. કારણ કે પાસા ઉપર 6 અંક છે એટલે શક્ય પરિણામોની સંખ્યા પણ 6 હોય. 19મો છે પી ઓફ એ જેમ પી ઓફ એ ડેશ બરાબર 3/5 હોય તો પી ઓફ એ શોધો. તો આવી રીતે જ્યારે જેમ આવે ત્યારે x મૂકી દેવાનો. પેલા આપણે લખી નાખીએ કે પી ઓફ એ વત્તા પી ઓફ એ ડેશ બરાબર, ધ્યાન રાખજો કેવી રીતે ગણવાનું છે, બરાબર 1. હવે પી ઓફ એ એટલે 3 છે અને પી ઓફ એ ડેશ એટલે 5 છે. આપણે પેલા એક કામ કરીએ, x મૂકી દે એટલે 3x અને વત્તા 5x બરાબર 1. 3 ને 5 8x, 8x બરાબર 1 હોય તો x બરાબર 1/8 આવે. આ x ની કિંમત મળી. આપણે કોની કીધી છે? આપણે પી ઓફ એ ની કીધી છે. પી ઓફ એ ડેશ ની પણ પૂછી શકે, પણ પી ઓફ એ એટલે શું? તો કે પી ઓફ એ એટલે બરાબર ધ્યાન રાખજો 3x હતા, આપણે મૂક્યું છે, જુઓ અહીંયા તમે જોઈ શકશો પી ઓફ x ની જગ્યાએ 3x મૂકેલા છે. તો
તો પી ઓફ એક્સની કિંમત 3x છે, 3 ના 3 એક્સની કિંમત 1/8 આપી છે, તો કેટલી મળે? તો કે 3 એકુ 3, 3/8. તો જવાબ આવશે 3/8. હવે હું તમને એક શોર્ટકટ રીત પણ કહી દઉં કે જેથી તમારા ગણવું પણ નહીં પડે. જ્યારે આવી રીતે જેમ વાળો દાખલો આપેલો હોય તો તમારે શું કરવાનું છે એ કહી દઉં છું. સૌથી પહેલા તો અહીંયા તમારે જેટલા જેમ આપ્યા છે એનો સરવાળો કરવાનો છે, બરાબર યાદ રાખજો. તો 3 ને 5 ટોટલ થયા 8, બરાબર યાદ રાખો. ટોટલ કરી લેવાના પહેલા 8. હવે કોની કિંમત પૂછી છે? તો કે એની. તો એની કિંમત અહીંયા કેટલી છે? તો કે 3. તો એને અંશમાં મૂકી દેવાના. તો 3/8 થઈ ગયા. માની લ્યો કે પી ઓફ એ ડેશ ની કિંમત પૂછી હોત તો 5/8 આવત, કેમ કે પી ઓફ એ ડેશ ની કિંમત 5 છે, ટોટલ કિંમત 8 થાય. પણ અહીંયા 3/8 આવશે. જો 5/8 પણ વિકલ્પ આપ્યો છે પણ એ નહીં આવે. એ પી ઓફ એ ડેશ પૂછ્યું હોત તો જ આવત. અહીંયા પી ઓફ એ ની કિંમત 3/8 આવશે. પેલા શું કરવાનું? ટોટલ કરવાનો 8, પછી જોવાનું કોની કિંમત પૂછી છે? તો કે પી ઓફ એ ની. તો પી ઓફ એ ની કિંમત કેટલી છે? તો કે 3. તો 3/8. હવે આપણે 20મો જોઈએ. 15x + 15y = 30, 10x + 10y = 20. તો x + y બરાબર કેટલા? આવું પૂછી શકે. તો આપણે કંઈ કરવાનું નથી, આપણે બાદ બાકી કરીએ. 15x + 15y = 30, પછી 10x + 10y = 20, બરાબર યાદ રાખો. હવે આપણે બાદ બાકી કરીએ છીએ એટલે માઇનસ માઇનસ અને માઇનસ આવશે ત્રણેય જગ્યાએ. હવે 15x માંથી 10x જાય તો કેટલા વધે? તો કે 5x, વત્તા 15y માંથી 10y જાય તો કેટલા વધે? તો કે 5y, અને 30 માંથી 20 જાય તો કેટલા વધે? તો કે 10. હવે અહીંયા 5, અહીંયા 5 ને અહીંયા 10. એનો મતલબ કે બધી સંખ્યાને 5 વડે ભાગી નાખો તો ઉપર વધે x, વત્તા આને 5 વડે બીજાને ભાગીએ તો y, અને 10 ને 5 વડે ભાગીએ તો 2, એટલે કે x + y બરાબર 2. હવે 5 વડે શું કામ ભાગ્યા? તો કે અહીંયા આપણે x + y જોઈએ છીએ. જો અહીંયા 5 કાઢવા હોય તો ફરજિયાત આપણે એને ભાગવા પડે તો જ x + y વધે, બરાબર યાદ રાખજો. x + y આપણે જોતા હોય તો 5 ને કાઢવા પડે તો x + y બરાબર આપણને 2 મળે. x + y બરાબર કેટલા મળ્યા? તો કે 2. તો આપણે વિકલ્પમાં 2 છે કે નથી એ આપણે જોઈ લઈએ. તો 2 અહીંયા આપેલો છે. d બરાબર આપણને 2 આપેલા છે. તો આ રીતે આપણે ગણી શકીએ છીએ, બરાબર. હવે પછીનો જે વિકલ્પ છે ખૂબ જ મહત્વનો છે. લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી? બરાબર યાદ રાખજો, લીપ વર્ષ. હવે બિન લીપ વર્ષ અને લીપ વર્ષ બેયની આપણે વાત કરશું. પહેલા આપણે લીપ વર્ષ એટલે કે આ પ્રશ્નનો જવાબ જોઈએ. લીપ વર્ષની અંદર તમને ખબર હશે ટોટલ 366 દિવસ હોય. આ પહેલી વાત યાદ રાખજો. લીપ વર્ષની અંદર ટોટલ 366 દિવસ હોય. બીજી વાત કે સામાન્ય રીતે દરેક વાર એક વર્ષની અંદર 52 વખત આવે, બરાબર યાદ રાખજો. કેટલી વખત આવે? તો કે 52 વખત આવે. હવે 52 ગુણ્યા 7 એટલે કે 7 વાર છે તો 7 દુ 14 વધી 1, 7 × 5 = 35 ને 1 = 36, 364 દિવસ થાય. આનો શું મતલબ નીકળો કે દરેક વાર 52 વખત આવે તો વર્ષના 364 દિવસ વપરાઈ જાય. પણ આપણી પાસે લીપ વર્ષની અંદર ટોટલ કેટલા દિવસ છે? તો કે 366 દિવસ છે, બરાબર યાદ રાખજો. આ એમનેમ તમારે યાદ જ રાખવાનું છે કે દરેક વર્ષની અંદર કોઈ પણ વાર 52 વખત તો આવે જ. હવે 53 વખત આવશે કે નહીં એ ચેક કરવાનું છે. તો 52 વખત આવે એટલે ટોટલ 364 દિવસ તો રોકાઈ ગયા આપણા. તો હવે આપણી પાસે ટોટલ દિવસો અત્યારે કેટલા છે લીપ વર્ષના? તો કે 366. તો 366 માંથી 364 દિવસ બાદ કરીએ તો કેટલા વધે? તો કે 2. હવે આ 2 દિવસ અને વાર કેટલા? તો કે 7. તો એનો મતલબ કે 2 દિવસ અને 7 વાર છે, માટે 2/7 એનો જવાબ આવશે. ખાસ યાદ રાખજો, લીપ વર્ષ એટલે 366 દિવસ છે,
માટે 2 દિવસ વધે, 2 દિવસ વધે છે. બરાબર યાદ રાખજો. કેને 2 દિવસ વધે? 364 છે જે 7 વખત 7 વાર છે એ 52 વખત આવે તો 364 દિવસ જ થાય છે. તો આપણે લીપ વર્ષ માટે 366 દિવસ હોય તો 2 દિવસ વધ્યા માટે 2 ના છેદની અંદર 7, કારણ કે વાર 7 છે. પણ બિન લીપ વર્ષ એટલે કે લીપ વર્ષ ન હોય એવા વર્ષની વાત કરીએ તો એવા વર્ષમાં 365 દિવસ હોય. લીપ વર્ષ ન હોય એવા વર્ષની અંદર 365 દિવસ હોય. એમાં કેટલા દિવસો રોકાઈ ગયા વારમાં? તો કે 364. કેટલા વધ્યા? તો કે 1. તો 1 ના છેદમાં વાર કેટલા? તો કે 7. તો ખાસ તમારે એક જ યાદ રાખજો, ગમે એ વાર પૂછે, 53 રવિવાર, 53 શનિવાર, 53 સોમવાર, 53 ગુરુવાર, ગમે તે પૂછે. જો લીપ વર્ષ આપ્યું હોય તો 2 ના છેદમાં 7, લીપ વર્ષ ન આપ્યું હોય તો 1 ના છેદમાં 7 જવાબ આવશે. ખાસ યાદ રાખજો. આમાં છોકરાઓ ભૂલો વધારે કરે છે એટલે ભૂલ ન થાય એનું બરાબર ધ્યાન રાખજો. ત્યાર પછીનો વિકલ્પ છે P of A ડેશ વત્તા P of A બરાબર ખાલી જગ્યા. તો આપણે ખબર છે કે ઘટના અને પૂરક ઘટના છે. ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા 1 હોય. ઉપરનામાં લેવાનું છે. ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા 1 જ હોય, યાદ રાખજો. ત્યાર પછી સૂર્ય પૂર્વમાં ઉગે છે તે ઘટનાની સંભાવના. તો સૂર્ય પૂર્વમાં જ ઉગે છે મતલબ કે ચોક્કસ ઘટના છે અને ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય. હા, તમને પરીક્ષામાં એમ પૂછે સૂર્ય પશ્ચિમમાં ઉગે, સૂર્ય પશ્ચિમમાં ઉગે તો એની સંભાવના 0 આવશે. પણ પૂર્વમાં ઉગે છે માટે 100% સાચી ઘટના છે એટલે કે ચોક્કસ ઘટના છે માટે 1 આવશે. આવું તમને ગમે એમ આડાઅવળું પૂછી શકે, યાદ રાખજો. 24મો વિકલ્પ છે y બરાબર 3x. તો 4x વત્તા 2y બરાબર 20 હોય તો x કેટલા? તો આની અંદર આપણે 4x ના 4x વત્તા 2 y ની જગ્યાએ એની કિંમત, y ની કિંમત અહીંયા 3x છે એટલે અહીંયા 3x મૂકશું બરાબર 20. હવે 4x ના 4x વત્તા 3 દુને 6x બરાબર 20. 4 ને 6 કેટલા થાય? તો કે 10x બરાબર 20. તો x બરાબર કેટલા થાય? તો કે 20 ભાગ્યા 10, એનો મતલબ કે 2. બરાબર યાદ રાખજો. y ની જગ્યાએ એની કિંમત મૂકી, ગુણાકાર કર્યો એટલે 6x આવ્યા. 6x ને આપણે 4x માં ઉમેર્યા એટલે ટોટલ 10x આવ્યા. 10x બરાબર 20 હોય તો 1x બરાબર 2 આવે. તો આપણે વિકલ્પમાં ચેક કરી લઈએ કે જવાબ છે એ 2 છે કે નથી. કારણ કે આપણો જવાબ આવતો એ વિકલ્પમાં હોય તો જ એ સાચો હોઈ શકે છે. એટલે પહેલા તો એ જોઈ લ્યો તો કે હા 2 તો છે, એનો મતલબ કે જવાબ 2 આવે છે. હવે tan થીટા બરાબર 1. તો થીટા કેટલા? હવે તમારે કોષ્ટક યાદ રાખવાનું છે. મેં કોષ્ટક યાદ રાખવા માટે ટૂંકી રીતનો વિડીયો બનાવીને મૂકેલો છે, યાદ રાખજો. ત્રિકોણમિતિનું કોષ્ટક કેવી રીતે યાદ રાખવું. તો tan ના ખાનામાં તમારે જોવાનું છે કે કોની કિંમત 1 આવે છે. તો tan ના ખાનામાં કેની કિંમત 1 આવે એ કોષ્ટકમાં જુઓ તો આપણે ખબર છે કે 45, એટલે કે tan 45 ની કિંમત 1 આવે છે. તો એનો મતલબ કે થીટાની કિંમત કેટલી હોય? થીટા એટલે ખૂણો. તો ખૂણાની કિંમત કેટલી હોય? તો કે 45 હોય. ખૂણાની કિંમત 45 હોય છે. સોરી, અહીંયા વિકલ્પ ભૂલમાં બીજા લખાઈ ગયા છે, ઉપરના જેમ હતું એમ જ. પણ આની અંદર 45 તમને આવી રીતે વિકલ્પ આપશે 30, 60, 45, 0. તો આપણો જવાબ આવશે 45. બરાબર યાદ રાખજો, 45 જ આવશે. એ વિકલ્પમાં તમને આપેલું પણ હશે. ત્યાર પછી મહત્વનો, અતિ મહત્વનો એક વિકલ્પ છે કે r એકમ ત્રિજ્યાવાળા અર્ધવર્તુળને અંતર્ગત સૌથી મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. હવે ખાસ યાદ રાખજો, જ્યારે કોઈ મોટા ત્રિકોણનું, મોટો ત્રિકોણ લખે અથવા મહત્તમ ક્ષેત્રફળ લખે, યાદ રાખજો, મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ અથવા મહત્તમ ક્ષેત્રફળ લખે તો જેટલી ત્રિજ્યા આપી હોય ને એના વર્ગ કરવાનો છે. તો અહીંયા r સ્ક્વેર આવશે. શા માટે આવે એ હું તમને થોડી વારમાં સમજાવી દઉં. પણ બીજી એક વાત કે અહીંયા મેં r આપ્યું છે, પણ પરીક્ષાની અંદર ઘણી વખત માનો કેમ પૂછે કે 8 એકમ ત્રિજ્યાવાળા અર્ધવર્તુળને અંતર્ગત સૌથી મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ. તો 8 નો વર્ગ કરી નાખજો. કેટલો થાય? તો કે 64. બરાબર યાદ રાખજો, 8 નો વર્ગ 64. જેટલી ત્રિજ્યા આપી હોય એનો તમારે સીધે સીધો વર્ગ કરવાનો છે.
અહીંયા આર છે એટલે આર વર્ગ. હવે શું કામે આવે છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા અર્ધવર્તુળ છે. આનો મહત્તમ આપણે જો ત્રિકોણ ગણીએ તો એ ત્રિકોણ આવો થશે. અને તમને ખબર છે અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો છે ને એ કાટખૂણો હોય. અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો હોય, પણ એની આરે આપણે કાંઈ લેવા દેવા નથી, ગમે તે હોય માની લ્યો. હવે અહીંયા ત્રિજ્યા આર છે એટલે આ પણ આર હોય, આ પણ આર હોય. બીજું અહીંયાથી અહીંયા સુધીનું માપ પણ ત્રિજ્યા જેટલું જ હોય, બરાબર યાદ રાખજો. હવે કાટકોણ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2. આ પાયો એને ગુણ્યા વેધ, આપણે જે સૂત્ર કરીએ છીએ. તો 1/2 પાયો કેટલો છે તો કે આર વત્તા આર એટલે કે 2r, અને વેધ કેટલો તો કે આર. 2 ઉડી ગયા તો આર ગુણ્યા આર એટલે આર નો વર્ગ. કાંઈ યાદ ન રહીએ તો આટલું યાદ રાખવાનું છે કે મહત્તમ ક્ષેત્રફળ પૂછે, મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછે અને અર્ધવર્તુળનો અંતર્ગત ત્રિકોણ હોય ત્યારે તમારે જેટલી ત્રિજ્યા આપેલી હોય એનો વર્ગ કરવો. આર આપેલું છે તો આર નો વર્ગ, 5 આપેલું હોય તો 25, 4 આપેલું હોય તો 16, 10 આપેલું હોય તો 100. આ ખાસ યાદ રાખવાનું છે. 27મો વિકલ્પ છે વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણને બે સમાન અને વાસ્તવિક ઉકેલ મળે. તો આપણે ખબર છે કે સમીકરણને સમાન અને વાસ્તવિક ઉકેલ ક્યારે મળીએ તો વિવેચકનું મૂલ્ય 0 હોય તો. બરાબર યાદ રાખજો, વિવેચકનું મૂલ્ય 0 હોય તો બે સમાન ઉકેલ મળે. જો વિવેચકનું મૂલ્ય ધન હોય તો બે ભિન્ન એટલે કે અલગ અલગ ઉકેલ મળે. જો વિવેચકનું મૂલ્ય ધન હોય તો બે અલગ ઉકેલ મળે, જો ઋણ હોય તો ઉકેલ મળે નહીં. પણ અહીંયા સમાન ઉકેલ પૂછ્યા છે માટે વિવેચકનું મૂલ્ય 0 હોવું જોઈએ. ત્યાર પછી બિંદુ -4 -6 નું x અક્ષથી લંબ અંતર આપણે શોધવાનું છે. બરાબર યાદ રાખો, લંબ અંતર. તો હવે અહીંયા હું તમને શોર્ટકટ એક રીત શીખવું છું, પણ પહેલા કેવી રીતે આપણે કરી શકીએ જુઓ. માનો કે 1 2 3 4, અહીંયા પણ 1 2 3 અને 4, -1 -2 -3 -4, -1 -2 -3 ને -4 છે. હજી જો કે આપણે વધારે જોશે કારણ કે y અક્ષ ઉપર -6 એટલે -5 અને -6 આટલું જોશે. હવે -4 અને -6 ક્યાં આવે તો કે -4 ને -6 અહીંયા બિંદુ આવે. બરાબર યાદ રાખો. હવે આનું x અક્ષથી લંબ અંતર એટલે સીધું અંતર આમ પૂછ્યું છે, સીધું અંતર તો કેટલું હોય? બરાબર યાદ રાખો, x અક્ષથી લંબ અંતર પૂછ્યું હોય તો y ની કિંમત જેટલી હોય એટલી જ આવે. તો અહીંયા -6 છે પણ આપણે હંમેશા પ્લસ જ લેવાની. y ની કિંમત એટલે કે y યામ જે હોય એ જ આવે, પણ માઇનસ હોય તો એ પ્લસ જ લેવાનો, પ્લસ હોય તો એ પ્લસ જ, કારણ કે અંતર છે. અથવા તમે અહીંયા ગણી લ્યો કેટલું દૂર છે ભાઈ આ બિંદુ આનાથી, તો કે 1 2 3 4 5 અને 6 જેટલું દૂર છે. બરાબર યાદ રાખો, 6 જેટલું દૂર છે. એટલે શોર્ટકટ તમારે શું યાદ રાખવાનું છે એ બરાબર યાદ રાખો કે અહીંયા જ્યારે પણ x અક્ષથી લંબ અંતર પૂછ્યું, x નું પૂછ્યું હોય તો y નો આંકડો કહી દેવાનો ધન. બરાબર યાદ રાખજો, એટલે અહીંયા જવાબ આવશે 6. અને y થી પૂછ્યું હોય તો x અક્ષનું અંતર કહી દેવાનું છે. બરાબર યાદ રાખો, x આમનું કહી દેવાનું. અહીંયા y અક્ષથી પૂછ્યું હોત તો આપણે આ અંતર ગણવાનું હોત એટલે કે 4 આવત. આ 1 આ 2 આ 3 અને આ 4. બરાબર યાદ રાખો, x અક્ષથી પૂછે તો y યામ કહી દેવાનો અને ધન કહેવાનો છે, અને y અક્ષથી પૂછે તો x યામનું નામ દઈ દેવાનું છે, અને ઈ પણ કેવું તો કે ધન. માઇનસ હોય તો એ પ્લસ જ લખવાનું છે, ખાસ યાદ રાખજો. તો અહીંયા +6 આવશે. ત્યાર પછી 29મો છે 6x² -13x + m = 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એમનું મૂલ્ય શોધો. તો આ વિકલ્પની અંદર એમની કિંમત આગળ જેટલી હોય ને એટલી જ આવે એટલે કે 6. આને ખરેખર આપણે દ્વિઘાત સમીકરણ છે એટલે ax² + bx + c.
બરાબર 0 બરાબર યાદ રાખો. તો અહીંયા એની જગ્યાએ 6 છે, બીની જગ્યાએ -13 છે અને સીની જગ્યાએ m છે. તો ખાસ યાદ રાખજો, જ્યારે બીજ પરસ્પર વ્યસ્ત હોય ત્યારે સી અને એની કિંમત સરખી હોય. સી બરાબર એ, તો અહીં સી બરાબર કેટલા છે? તો કે m. અને એ બરાબર કેટલા છે? તો કે 6. તો m બરાબર 6 જવાબ આવશે. ખાસ યાદ રાખજો, બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એની અને સીની કિંમત સરખી આવે. ખાસ યાદ રાખજો, આ બે કિંમત સરખી જ હોય. તો m બરાબર 6 આવશે, +6 બરાબર યાદ રાખવાનું છે. અને લાસ્ટ ગુસ્સા 15 25 બરાબર 2x - 1, તો x બરાબર કેટલા? તો ગુસ્સા પેલા શોધવો પડે. તો 25 અને 15 નો ગુસ્સા કેટલો? તો 25 એટલે આપણે ખબર છે 25 નો મતલબ છે 5 × 5 અને 15 નો મતલબ છે 5 × 3. તો ગુસ્સા એટલે બંનેમાં હોય 5. તો અહીંયા આપણે 5 ગુસ્સા મળી ગયો બરાબર 2x - 1. હવે આપણે એક કામ કરીએ, -1 ને આ બાજુ લઈ લઈએ એટલે +1 બરાબર 2x. તો 5 ને 1 કેટલા થાય? તો કે 6. 6/2 બરાબર x. તો 6/2 એટલે કેટલા? તો કે 3. માટે x ની કિંમત 3 આવતી હશે. તો અહીંયા આવે છે x ની કિંમત 3. તો આ રીતે તમે ગણતરી કરી અને જવાબ લઈ આવી શકો. તો મને લાગે છે કે તમને વિકલ્પો સમજાઈ ગયા હશે, નવા વિકલ્પો પણ તમને જાણવા મળ્યા હશે. જો તમને ખરેખર નવા વિકલ્પો જાણવા મળ્યા હોય, કંઈ નવીન જાણવા મળ્યું હોય તો પણ મને બતાવજો. અને જો તમે આ વિકલ્પો જોયા હોય તો પણ કહેજો, એટલે મને ખબર પડે તો હું એના કરતાં બીજા વિકલ્પો પણ તમને આપી શકું. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. અને મિત્રો કોમેન્ટ કરીને મને પ્રોત્સાહન આપજો, જેથી હું આવા નવા વિડીયો બનાવતો રહું. સારું લાગે તો પણ કહેજો, ન લાગે તો એ પણ જણાવજો કે શું આમાં ખામી હતી, એટલે મને સુધારવાની ખબર પણ પડે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું.